ના પેલો 3 દાડાથી બસ ફોન ઉપર ફોન કર્યા જાય કે લાવો પૈસા આપીશું તારા પૈસા. આવું કોઈ તારા પૈસા વગર અમે કોઈ કાલીને જતા રહીશું? આપીએ છીએ તારા પૈસા. બસ રોજ ઉઠીને શું કરવાનું? ડોસી ક્યાં પેલીનો ફોન આવ્યા કરે પેલાનો. તે ડોહા કોકને લીધા હોય તો હાલવા તો પડશે જ ને. આજ નહીં તો કાલ તો હાલવા જ પડશે. એના કરતા ચોકથી લઈ લો. ડોસી પણ પેલા એંડા વેકાય પછી આપી દઈશું એને. જો આપણે અત્યારે હાલ એના રાખવા પૈસા કે એના કરતા ડોસી આપણે ભેંસ ઉપર જ લોન લઈ લઈએ તો. અરે આપણો હોકે ભેંસ ના રહી પણ કોકની ભેંસ બતાવી દેવાની. અરે સાહેબ જોવા આવે ને એ વખત આપણે પેલા વાડામાં પેલા એમની ભેંસ રહી ને એ બતાવી દઈશું. હા એટલે લોન મળી જાય આપણો. આ ડોસી થયું ગાયન વાગે થોડો અવાજ તો વધારે મને સંભળાય. ડોહા સોનો મોનો બહાર જા ને તારા હું ગાયન ને બાયન બધું વાપરવું. પછી બહાર જા સોનો મોનો મને જોવા દે. કાલની વાત કરી હવે આ લોન વાળો સાહેબે ચાણ આવશે. આ લોન વાળા સાહેબ આવી ગયા હોય તો કોમ પતી જાય. ભાઈ તમારા ભેંસની લોન તો થઈ જશે બરોબર. હું કમ્પ્લીટ ભેંસો જોઈને આવ્યો અને તમારા ભેંસ ઉપર લોન થઈ જશે. બોલો 3 દિવસમાં તમારી લોન પાસ થઈને આવી જશે. પછી તમારા રેગ્યુલર હપ્તા ભરવાના રહેશે. એ કંઈ હપ્તો ચૂકવવો ના પડે. જો હપ્તો ચૂકવે ને તો પછી નકામવું પડશે. ફરીવાર પછી કદી લોન નહીં મળે. ઉભા રહો સાહેબ ઉભા રહો. કની તમે લોન પાસ કરો? હા ભાઈએ જે ભેંસ બતાવીને ભેંસ મારી હતી નથી ના બાપની. બીજોની ભેંસ બતાવીને મારો ઓછો લોન કરાવી દે. આવી રીતના કને કીધું તું તને ભાઈ? મને પૂછવું તું તો ખરું તો હું તને કહું ભાઈ મારી ભેંસ ઉપર કર. પણ વગર પૂછે મારી ભેંસ બતાવીને તું એના ઉપર લોન લઈ લીધી. ખબર નહીં પડતી તને? સાહેબોની લોન પાસ ના કરતા હોવ. વાત કરો અમની ભેંસ નથી તાના ચમ કે અમારી ભેંસ બીજાની બતાવી દીધી. આવું તો કરાતું છે યાર. તમે તો માણસો શું હ આવું તમારા કદી લોન બોન પાસ નહીં થાય તો. અને આવું પછી લોન કરાવવા આવતા નહીં. ઓછી આવ્યો મારો દિયો ઓછમાં. સાહેબ મારા તો ભેંસ નથી. આ બીજાની બતાવીએ તો ના ચાલે. મારા મનમાં ચાલતું છે. સારું તારે આ તો મારે પૈસાની જરૂર હતી એટલે કીધું બીજાની બતાવીને લઈ લઉં લોન. પણ આવું ના કરાય ને સાહેબ. ભૂલ થઈ છે મને માફ કરજો યાર. પછી આવી ભૂલ નહીં થઈ સાહેબ. હો સાહેબ. હા મારું કડી. હા નમસ્તે મિત્રો. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.